तो चलो मित्रों આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ છીએ। તો સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર એપ્લિકેશન અહીં ખોલી લઈશું। તો જેવી મિત્રો તમે પ્લે સ્ટોર એપ્લિકેશન ખોલશો એટલે મિત્રો આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। તો અહીં મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે અહીં સર્ચ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારે મિત્રો સર્ચ કરવાનું છે ગૂગલ અર્થ। ગૂગલ અર્થ તમે ટાઈપ કરશો એટલે મિત્રો તમને અહીં બતાવી દેશે। ન બતાવે તો તમારે આખું તમારે ગૂગલ અર્થ તમારે ટાઈપ કરવાનું રહેશે। એટલે સર્ચ કરશો એટલે મિત્રો તમને અહીં બીજા નંબરની એપ્લિકેશન દેખાડે છે અહીં ગૂગલ અર્થ। આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરી લેવું રહેશે। મેં અહીં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે મિત્રો તમને ઓપન બતાવે છે। તો તમે જેવી ઇન્સ્ટોલ કરશો એટલે મિત્રો તમારે આ રીતે તમને બતાવી દેશે। ત્યારબાદ તમારે ઓપન કરી લેવાનું રહેશે। ઓપન કર્યા બાદ તમને અમુક એવી પરમિશન માગશે। મેં પરમિશન અહીં આપી દીધી છે બધી। તો તમે પહેલી વાર તમે ઓપન કરતા હોય એટલે મિત્રો તમારે જીપીએસ મેપની લાઈવ લોકેશનની તમને એવી પરમિશન માગશે। તો એ પરમિશનને તમારે અલો કરી દેવાનું રહેશે અને તમારે ઈમેલ આઈડી આરે તમારે જોઈન કરવાનું હોય તો તમારે જોઈન કરી દેવાનું રહેશે। તો ત્યારબાદ તમને આ રીતે તમને ડેશબોર્ડ તમારે અહીં ખુલી જશે। અહીં મિત્રો બતાવે છે એક્સપ્લોર અર્થ, તેના ઉપર તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો મિત્રો હું ક્લિક કરી દઉં છું। તો મેં લાસ્ટમાં જે મેપ ખોલેલો બતાવે એ મિત્રો ડાયરેક્ટ અહીં ખુલી જશે। લાસ્ટમાં જે મેં ખોલેલો હોય એ રીતે। તો તમારે જે જગ્યાએનું લાઈવ લોકેશન હોય તો તમે જે લાઈવ લોકેશનની તમે પરમિશન અલો કરી દીધી હોય તો તમારે જે સ્થળ ઉપર તમે બેઠા હોય તેનું તમારે લાઈવ લોકેશન અહીં બતાવી દેશે। તો મિત્રો અમુક ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય છે કે પોતાના જે ગામડે ન રહેતા હોય અને સિટીમાં રહેતા હોય અને સિટીમાં બિઝનેસ કરતા હોય, ધંધો કરતા હોય, તો તે જગ્યાએથી તમે માપણી તમારા ખેતરની માપણી કરવા માગતા હોય તો તમે ત્યાં બેઠા બેઠા પણ તમે માપણી કરી શકો છો। અહીં મિત્રો તમારું લાઈવ લોકેશન તમે જે સ્થળ ઉપર હોય તેનું દેખાડશે। તો ત્યાંથી તમારે તમારું ગામ તમારે ઝૂમ આઉટ કરીને તમારા ગામ ઉપર તમારે જતું રહેવાનું રહેશે। ત્યાંથી તમારું જે ખેતર હોય ત્યાં તમારે આવી રીતે આવતું રહેવાનું રહેશે। તો અહીં મિત્રો તમને આ વ્હાઇટ કલરનું જે ખેતર દેખાય છે ઊભા પટ્ટાવાળું, તેની આપણે માપણી કરવાની છે। એ આપણું ખેતર છે। તો ચલો આપણે તે માપણી કરવા માટે તમારે કયા ઓપ્શનમાં તમારે જવાનું રહેશે। તો અહીં તમને નીચે તમને 3-4 ઓપ્શન દેખાડે છે। એમાંથી આ ત્રીજા નંબરનો ઓપ્શન તમને જોવા મળે છે ડોટ વાળો, તેના પર તમારે અહીં ક્લિક કરી દેવાનું છે। જો મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે તમને ખુલી જશે એડ પોઈન્ટ કરવાનું। તો તમારે જે સ્થળ ઉપર તમારે પોઈન્ટ કરવાના હોય એ તમારે પોઈન્ટ કરતું જવાનું રહેશે। તો અહીં હું શેઠે આવતો રહું છું। અહીં મિત્રો મારે શેઢો અહીં દેખાડી દેશે। તો તમારે શેઢે આવીને તમારે એડ પોઈન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો ચલો મિત્રો મેં એડ પોઈન્ટ કરી દીધું છે। ત્યારબાદ જો તમારે સીધી લાઈન આવતી હોય ડાયરેક્ટ, કોઈ વળાંકનું આવતું હોય કે એવું હોય તો મિત્રો તમારે સીધી સામા શેઢે તમારે આવતું રહેવાનું છે। તો ચલો મિત્રો મારે કોઈ વળાંક નથી આવતો તો હું ડાયરેક્ટ સામા શેઢે આવીને એડ પોઈન્ટ હું કરી દઉં છું। તો ત્યારબાદ તમારે આ શેઢે આવતું રહેવાનું રહેશે। તો અહીં સાઈડમાં રસ્તો છે તો એ રીતે હું મેજરને હું એડ પોઈન્ટ હું કરી દઉં છું। તો આવી રીતે જો અહીં ગોળ વળાંક આવે છે તો તમારે મિત્રો એડ પોઈન્ટ ઉપર કરીને તમારે આવી રીતે એડ પોઈન્ટ કરતું જવાનું રહેશે। તો ચાલો મિત્રો હું ઝડપી એડ પોઈન્ટ હું કરી દઉં છું આ શેઢાના, કેમ કે આમાં ઘણા બધા એડ પોઈન્ટ કરવાના રહેશે। તો અહીં તમે લાસ્ટમાં છેલ્લો પોઈન્ટ કરશો ત્યાં તમારે ક્લોઝ શેપ એવો ઓપ્શન ઓટોમેટિક અહીં આવી જશે। તો તમે ક્લોઝ શેપ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમારું જે મેજર માપ છે એ તમને આ રીતે તમને લઈ લેશે ઓટોમેટિક। તો આ રીતે તમારી જમીનની માપણી તમે પરફેક્ટ રીતે તમે કરી શકો છો। આ તમને જે યલો કલરની લાઈન દેખાય છે તો આવી રીતે તમારે શેઢે જઈને તમને જો દૂરથી આવી રીતે ન દેખાતું હોય તો તમારે ઝૂમ કરીને તમારે જે શેઢો આવતો હોય તે પરફેક્ટ રીતે તમારે લાઈન દોરતું જવાનું રહેશે। વળાંક આવતા હોય તો મેં અહીં વધારે ગોળ પ્રકારના વળાંક કર્યા તે ડોટ કરીને તમારે એવી રીતે તમારે શેપ આપતું જવાનું રહેશે। વળાંકવાળી જમીન હોય તો તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે। વધારે ભલે ડોટ કરવા પડે પણ તમારે એ પરફેક્ટ માપ તમને જોવા મળશે। તો આવી રીતે મેં માપ લઈ લીધું છે। અહીં મિત્રો હેક્ટરમાં પણ માપ દેખાડે છે 0.75 હેક્ટર। તો મારા ખેતરનું માપ તમને અહીં બતાવી દઉં છું। મેં અહીં ગૂગલમાં અહીં મારા NAROR 712માં મેં અહીં લીધેલું છે। તો ચલો મિત્રો મેં આ બતાવી દીધું છે। 334/1 નંબરનો સર્વે નંબર છે, તેમાં અહીં માપ બતાવે છે 74.87
74.87 છે એટલે એક્ઝેક્ટ પર 75 જાય છે 0.75. તો અહીં 0.75 એક્ઝેક્ટ પ્રમાણે અહીં મને મિત્રો બતાવી દે છે. તો અહીં હું સ્ક્વેર મીટરમાં માપ લઉં તો આ માપ બતાવે છે 74.53 એટલે 75 આજુબાજુ થાય છે. તો આવી જ રીતે તમે પરફેક્ટ રીતે માપી શકો છો. અહીં 74.53 આવે છે અને અહીં કણ આવે છે 74.87 એટલે કદાચ થોડુંક આગુ પાછું થઈ ગયું હોય પણ એ પરફેક્ટ માપ છે 74 એટલે પોઈન્ટમાં જ તમને ફેરફાર તમને જોવા મળશે. તો અમુક જમીન એવી હોય છે ઘણા બધા ખેડૂત મિત્રોને કે 3-4 સાહ જેવા ગાયબ થઈ ગયા હોય કે બાજુવાળાના ખેતરમાં જતા રહ્યા હોય એવો લાંબા ગાળાનો ફેરફાર તમને જોવા મળતો હોય અને હાલમાં તમે જે ખેતર ખેડતા હોય તેનું માપ કેટલું છે અને 7/12માં માપ કેટલું છે અને 7/12માં માપ વધારે દેખાડતું હોય અને તમારા જે ખેતર ખેડતા હોય એનું માપ ઓછું દેખાડતું હોય તો આવો લાંબા ગાળાનો તમને ફેરફાર તમને જોવા મળે તો તમારે તરત જ તમારે જમીન માપણીની અરજી તમારે કરી દેવાની રહેશે. તો જમીન માપણીની અરજી તમારે કઈ જગ્યાએથી કરવાની રહેશે તેનો વિડીયો પણ હું તમને ઉપર આઈ બટન ઉપર હું તમને આપી દઉં છું. એનો વિડીયો પણ મેં બનાવેલો છે. તો એના ઉપર ક્લિક કરીને આ વિડીયો તમે જોઈ લેજો કે જમીન માપણીની અરજી આપણે કેવી રીતે કરી શકાય, તેની ફી કેટલી તમારે ભરવાની રહેશે, અર્જન્ટ જમીન માપણી કરાવી હોય તો તેની ફી તમારે કેટલી ભરવાની રહેશે અને તમારે જો અર્જન્ટ ન હોય અને તમે 6 મહિના કે 12 મહિનાની અંદર તમે જમીન માપણી કરવા માગતા હોય તો તમારે એ અરજી કેવી રીતે કરવાની રહેશે એ મેં તમામ માહિતી મેં ઉપર આપેલી છે. ત્યાં જઈને તમે વિડીયો જોઈ લેજો. અને આમાં મેં ત્યારે માપ માપ્યું એ પરફેક્ટ માપ થાય છે અને મારું સ્થળ ઉપર પણ આ જ પ્રમાણે પરફેક્ટ જ માપ છે ખેતરનું એ આ રીતે બતાવે છે. તો તમે મિત્રો આ જે ગૂગલ અર્થની એપ્લિકેશનની મદદથી તમે પરફેક્ટ રીતે તમે માપણી તમે કરી શકો છો. જો મિત્રો તમને આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમને આવા જ પ્રકારના વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.